ગણેશાય નમઃ. નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના આજના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે 18 જૂન 2026 ગુરુવાર છે અને આજે પુષ્ય નક્ષત્રનો વિશેષ યોગ બની રહ્યો છે, જે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આજના રાશિફળ વિશે જાણીએ તે પહેલાં ચાલો આજના પંચાંગ પર એક નજર કરીએ. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી ગણેશ લખીને અમને પ્રોત્સાહિત કરો. આજે જેઠ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ છે. સૂર્યોદય સવારે 5:41 અને સૂર્યાસ્ત સાંજે 7:15 થશે. કોઈપણ મહત્વના કાર્ય માટે આજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:01 થી 12:55 સુધીનું છે. યાદ રાખજો, બપોરે 2:10 થી 3:52 સુધી રાહુકાળ રહેશે, જેમાં નવા કાર્યો શરૂ કરવાનું ટાળવું. ચાલો હવે જાણીએ કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે. પ્રિય મેષ રાશિના જાતકો, ચંદ્રનું કર્ક રાશિમાં પ્રવેશ થઈ રહ્યો છે અને આ ગોચર સાથે તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ થશે. આજે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. તમે એવા કેટલાક ક્ષણોના સાક્ષી બનશો જ્યાં આવા સમાચાર લાવતી સિદ્ધિ અને આનંદનો તમે અનુભવ કરી શકશો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ કહે છે કે આ સમાચાર તમારા કોઈ મિત્ર તરફથી આવી શકે છે. તેથી તેમની સફળતા અને સિદ્ધિઓની ઉજવણી કરવા માટે અને તેમને સાથ આપવા માટે તૈયાર રહો. આજે તમારા માટે લીલો રંગ ભાગ્યશાળી છે. બપોરે 2:15 થી 3:45 સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે. વર્ષ 2026માં તમારા જીવનમાં શનિ ગ્રહ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. તેથી રક્ષણ અને સરળ પ્રગતિ માટે કેટલાક ઉપાયો કરવા હિતાવહ છે. આજનો ઉપાય, પ્રકૃતિના ખોળામાં થોડો સમય વિતાવો. પ્રિય વૃષભ રાશિના જાતકો, કર્ક રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને આજે અનેક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખી શકે છે, જેના કારણે તમે થોડા થાકેલા કે મૂંઝવણમાં હોવાનું અનુભવી શકો છો. તમે શાંતિ અને એકાંતની શોધમાં હશો, પરંતુ કમનસીબે આજનો દિવસ ખૂબ જ દોડધામ ભર્યો રહેવાનો છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સૂચવે છે કે આજનો દિવસ વ્યસ્ત હોવા છતાં તમારું મન શાંત રાખીને અને એકાગ્રતા સાથે દરેક કાર્યનો સામનો કરવો એ જ તમારી સફળતાની ચાવી છે. આજે બપોરે 4 વાગ્યાથી સાંજે 6:15 સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે લીલો રંગ તમારા માટે ભાગશાળી સાબિત થશે. આ વર્ષે રાહુની ઉર્જા તમારા પર પ્રભાવ પાડી રહી હોવાથી માનસિક શાંતિ અને ભાવનાત્મક સંતુલન જાળવવા માટે યોગ્ય ઉપાયો કરવા જરૂરી છે. ઉપાય, આજના વ્યસ્ત સમયમાંથી થોડો સમય કાઢીને આરામદાયક વિરામ લો. પ્રિય મિથુન રાશિના જાતકો, કર્ક રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે આજે તમારી આર્થિક સ્થિતિ થોડી ડગમગી શકે છે. તમારા બેંક ખાતામાંથી પૈસા આવવા કરતાં જવાનું પ્રમાણ વધી શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને સલાહ આપે છે કે તમારા નાણાકીય બજેટનું કાળજીપૂર્વક આયોજન કરો, નહીંતર તમારે ગંભીર આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. બને તેટલો બિનજરૂરી ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરો. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે વૈભવી વસ્તુઓ પાછળ ખર્ચ કરવાને બદલે માત્ર જરૂરિયાતની વસ્તુઓ પર ધ્યાન આપો. પીળો રંગ આજે તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. સાંજે 7:30 થી 8:30 વાગ્યા સુધીનો સમય તમારા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. ગુરુ ગ્રહના પ્રભાવથી વર્ષ 2 ગ્રહના પ્રભાવથી વર્ષ 2025ની નવી તકો મળશે, જે સમૃદ્ધિ લાવશે. ઉપાય, માનસિક સ્પષ્ટતા મેળવવા માટે આજે ધ્યાન કરો. પ્રિય કર્ક રાશિના જાતકો, ચંદ્રનું તમારી જ રાશિમાં ભ્રમણ શરૂ થતાં આજે તમારા મૂડમાં વારંવાર બદલાવ આવી શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે આજે કોઈની સાથે, ખાસ કરીને ઉચ્ચ હોદ્દા પર બેઠેલી વ્યક્તિઓ સાથે દલીલબાજીમાં ન ઉતરવું. એવી શક્યતા છે કે તેઓ તમારા સફળતાના માર્ગમાં અવરોધો ઊભા કરી શકે છે. તેથી કાર્યસ્થળ પર લોકો સાથે મૈત્રીપૂર્ણ અને સૌમ્ય વ્યવહાર રાખો, જેથી તમે મુશ્કેલ પરિસ્થિતિઓથી બચી શકો. આ સમયગાળો ટૂંક સમયમાં પસાર થઈ જશે અને તમે વધુ અનુકૂળ સમયમાં તમારા કાર્યો પૂર્ણ કરી શકશો. આજે તમારો શુભ સમય સાંજે 6 થી 7 વાગ્યાની વચ્ચે છે. સફેદ રંગ આજે તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. આ વર્ષે ગુરુ ગ્રહ તમારી ઊર્જાનો વિસ્તાર કરી રહ્યો છે. તેથી કોઈ પવિત્ર વસ્તુ ધારણ કરવાથી તે તમારી અંતઃસ્ફુરણાને માર્ગદર્શન આપશે અને માનસિક બોજને દૂર કરવામાં મદદ કરશે. આજનો ઉપાય, જૂના મિત્રો સાથે મુલાકાત કરો અથવા તેમની સાથે વાતચીત કરો. પ્રિય સિંહ રાશિના જાતકો, ચંદ્રનું કર્ક રાશિમાં ભ્રમણ
તમને એવા લોકોથી નિરાશ કરી શકે છે, જેમણે ભૂતકાળમાં તમને આપેલા વચનો પાળ્યા નથી. લોકોની આવી વર્તણૂકથી તમને ગુસ્સો આવવો સ્વાભાવિક છે, પરંતુ તમારી શાંતિ જાળવી રાખો અને પરિસ્થિતિથી પ્રભાવિત ન થાઓ. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ આગાહી કરે છે કે તમારા જે પ્રોજેક્ટ્સ અત્યારે અટકેલા છે, તે ટૂંક સમયમાં ગતિ પકડશે. આજે જાંબલી રંગના કપડાં પહેરવાથી તમે સકારાત્મક બ્રહ્માંડીય ઉર્જાને આકર્ષિત કરી શકશો. આજે સાંજે 5 થી 6 વાગ્યાની વચ્ચે નસીબ તમારા પર મહેરબાન રહેશે. તેથી તમારા મહત્વના કાર્યોનું આયોજન આ સમયગાળા દરમિયાન કરો. આ વર્ષે રાહુની નકારાત્મક ઉર્જા પ્રબળ હોઈ શકે છે. તેથી સુરક્ષા અને સ્પષ્ટતા માટે કોઈ રક્ષણાત્મક વસ્તુ અથવા રત્ન સાથે રાખો. ઉપાય: આજે કોઈ સારું પુસ્તક વાંચો, જે તમને માનસિક શાંતિ આપશે. પ્રિય કન્યા રાશિના જાતકો, ચંદ્રનું કર્ક રાશિમાં ભ્રમણ આજે તમારા પારિવારિક જીવનમાં થોડા મતભેદ ઊભા કરી શકે છે. પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે તમારે સક્રિય બનવું પડશે અને ક્યાં અને ક્યારે વાત બગડી રહી છે તે ઓળખવું પડશે. ક્રોધને તમારા પર હાવી થવા ન દો, કારણ કે તે તમારા પરિવારના સભ્યોના મનમાં તમારા પ્રત્યેનો આદર અને પ્રેમ ઘટાડી શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે તમારા પ્રિયજનો સાથે એક સ્વસ્થ સંબંધ વિકસાવવા પર ધ્યાન આપો, જે તમને ભાવનાત્મક અને માનસિક રીતે મજબૂત બનાવશે. આજે જાંબલી રંગ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. બપોરે 2 થી 3 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આ વર્ષે શનિનો પ્રભાવ તમારી ધીરજની કસોટી કરી શકે છે, તેથી કોઈ પવિત્ર પેન્ડન્ટ ધારણ કરવું તમને વધુ સહનશક્તિ આપશે. ઉપાય: આજે કોઈ નવો શોખ કેળવવાનો પ્રયાસ કરો. પ્રિય તુલા રાશિના જાતકો, કર્ક રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે આજે તમને થોડો થાક અનુભવાય તેવું બની શકે છે. તમે છેલ્લા કેટલાક સમયથી જે સખત મહેનત કરી રહ્યા છો તેનું આ પરિણામ છે. આ ગ્રહસ્થિતિ તમને થોડો વિરામ લેવા અને પોતાની જાત સાથે સમય વિતાવવા માટે પ્રેરિત કરે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે આજે તમને ગમતી પ્રવૃત્તિઓ કરો, જેમ કે કોઈ પુસ્તક વાંચો, ફિલ્મ જુઓ અથવા મિત્રો સાથે મુલાકાત કરો. આનાથી તમારી ઉર્જા ફરીથી તાજગીભરી બનશે અને તમે આવનારા પડકારો માટે તૈયાર થઈ શકશો. આજે તમારા માટે વાઇન રેડ એટલે કે ઘેરો લાલ રંગ ખૂબ જ ભાગ્યશાળી રહેશે. આજે સવારે 10:30 થી 11:30 વાગ્યા સુધીનો સમય તમારા માટે સૌથી શુભ છે. આ વર્ષે શનિની તીવ્ર ઉર્જાને શાંત કરવા માટે કોઈ રત્ન અથવા પવિત્ર વસ્તુ તમારી પાસે રાખો. ઉપાય: નિયમિત કસરત કરો. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, કર્ક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આજે તમારા આત્મામાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે. આજે પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો ખૂબ જ મધુર રહેશે. વધુમાં, તમારા પરિવાર પ્રત્યેનો તમારો પ્રેમ આજે તમારા માટે ખુશીનું કારણ બનશે. આજે પરિવાર સાથે વધુ સમય વિતાવો અને તેમની સાથે દિલ ખોલીને વાતચીત કરો. તેમને અનુભવ કરાવો કે તમે તેમને કેટલો પ્રેમ અને તેમની કેટલી કાળજી રાખો છો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે આજે તમારા પરિવાર પાસેથી વધુમાં વધુ સકારાત્મક ઉર્જા એકત્રિત કરો. બપોરે 2:30 વાગ્યાથી 4 વાગ્યા સુધીનો સમય તમારા માટે નવી જવાબદારીઓ લેવા માટે આદર્શ છે. સૌભાગ્ય અને સકારાત્મકતાને આકર્ષવા માટે આજે લાલ રંગના કપડાં પહેરો. આ વર્ષે શનિના કઠિન પાઠો વચ્ચે માનસિક સ્પષ્ટતા મેળવવા માટે કોઈ રત્ન અથવા વસ્તુ તમારી પાસે રાખો. ઉપાય: આજે શાંત અને મધુર સંગીત સાંભળો. પ્રિય ધનુ રાશિના જાતકો, આજે ચંદ્ર તમારી જ રાશિમાં હોવાથી તમારા મનમાં પરોપકાર અને દાન કરવાની પ્રબળ ઈચ્છા જાગશે. આનાથી તમને માનસિક શાંતિ મળશે અને તમારા સ્વજનોનો પ્રેમ તમારા જીવનમાં નવી ઉર્જા અને સકારાત્મકતાનો સંચાર કરશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સૂચવે છે કે આજે તમારે તમારા પ્રિયજનો સાથે રચનાત્મક વાતચીત કરવી જોઈએ, જેથી તમારા જીવનમાં વધુ સારી ઉર્જાનો અનુભવ થાય. અન્ય લોકો પ્રત્યે દયાળુ બનવાનો પ્રયત્ન કરો, કારણ કે તે તમારા વ્યક્તિત્વને નિખારશે અને ભવિષ્યમાં તમારા જીવનમાં અનેક સારી તકો લાવશે. તમારા પ્રયત્નોનું શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે આજે સાંજે 4 થી 6 વાગ્યાનો સમય પસંદ કરો. આજે તમારા માટે જાંબલી રંગ સૌથી ઉત્તમ છે. ગુરુ ગ્રહના આશીર્વાદ આખા વર્ષ દરમિયાન વધતા રહે તે માટે નસીબને ચમકાવવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્નનો ઉપયોગ કરો. ઉપાય: આજે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અભ્યાસ કરો. પ્રિય મકર રાશિના જાતકો, જેમના પરિવારજનો અને મિત્રો વિદેશમાં રહે છે, તેમની સાથે આજે તમારો સંપર્ક થઈ શકે છે. ચંદ્રના કર્ક રાશિમાં ભ્રમણને કારણે આજે સામાજિક મોરચે તમે ખૂબ વ્યસ્ત રહેશો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે કે આજે તમારા ઘરે અચાનક મહેમાનો આવી શકે છે.
તેથી તમારા ઘરને વ્યવસ્થિત અને સાફ રાખો. તમારી મહેમાન ગતિ અને ઉદારતાના બદલામાં, ભાગ્ય તમને વેકેશન માટે વિદેશ પ્રવાસની તક આપી શકે છે. જીવસમાં સકારાત્મકતા લાવવા માટે આજે ઘેરો વાદળી રંગ ધારણ કરો. આજે સાંજે 4 થી 5 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. આ વર્ષે રાહુના અનિશ્ચિત પ્રભાવોને કારણે તમારી જાતને સ્થિર રાખવા માટે કોઈ રત્ન અથવા મંત્રનો સહારો લો. ઉપાય: આજે કોઈ પણ પ્રકારની તણાવપૂર્ણ વાતચીત કરવાનું ટાળો. પ્રિય કુંભ રાશિના જાતકો, કર્ક રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારામાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે. આ સમયગાળો તમારા વ્યક્તિત્વને નિખારશે અને તમે તમારા કાર્યો પર વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. આજે તમે તમારા દેખાવ અને વ્યક્તિત્વ પ્રત્યે વધુ જાગૃત રહેશો અને તમને તમારા લુક માટે લોકો તરફથી પ્રશંસા પણ મળશે. તમને જે પ્રવૃત્તિઓ સૌથી વધુ પ્રેરણા આપે છે તેમાં આજે સમય વિતાવો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે તમારામાં વધુ સકારાત્મક ઉર્જા આકર્ષવા માટે આજે પીળા રંગના વસ્ત્રો ધારણ કરો. આજે રાત્રે 10 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય તમારા માટે અત્યંત શુભ છે, જે તમને ભાગ્ય અને સકારાત્મકતા અપાવશે. આ વર્ષે શનિ ગ્રહ તમારા જીવનના મહત્વના પાસાઓને પ્રભાવિત કરી રહ્યો છે. તેથી જીવનમાં સાતત્ય જાળવી રાખવા માટે તમારી પાસે કોઈ શુભ વસ્તુ અથવા પ્રતીક રાખો. ઉપાય: પરિવાર સાથે સમય વિતાવો. પ્રિય મીન રાશિના જાતકો, આજે ચંદ્ર કર્ક રાશિમાં બિરાજમાન છે. આજનો દિવસ તમારા માટે એવો છે કે જેમાં તમારી હિંમત કે મહેનત નહીં, પરંતુ તમારું નસીબ તમને સાથ આપશે. આજે બધું જ તમારી ઈચ્છા મુજબ થતું જણાશે. પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે આ તમારી કોઈ મહેનતનું પરિણામ નથી. તમારે બસ નસીબની આ લહેરનો આનંદ માણવાનો છે, જે તમને દિવસના અંત સુધી સફળતા અપાવશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને સલાહ આપે છે કે આ સમયનો મહત્તમ લાભ ઉઠાવો અને પૂરી પ્રામાણિકતા સાથે આ ખુશીનો અનુભવ કરો. આ ઉપરાંત આજે એવા મૂલ્યવાન કાર્યો કરવાનો પ્રયાસ કરો, જે તમને નજીકના ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય. તેથી વિશાળ દ્રષ્ટિકોણ રાખો અને યોગ્ય કાર્ય કરો. આ વર્ષે શનિની તીવ્રતાને સંતુલિત કરવા માટે તમારી પાસે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન રાખો. ઉપાય: આજે ઘરે પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ ભોજન બનાવો.